સંતરામપુરના વોર્ડ નંબર 6 કાદરી મસ્જિદ પાછળ વિસ્તારમાં ભૂગર્ભ ગટરની ચેમ્બર ઉભરાતા વોર્ડ નંબર 6 ના કોર્પોરેટર મોહસિન પિંજરાએ રાત્રિના સમયે ખડે પગે ઊભા રહી કામગીરી કરી. સંતરામપુરના વોર્ડ નંબર 6 કાદરી મસ્જિદ પાછળ વિસ્તારમાં ભૂગર્ભની ગટરની ચેમ્બર 26 માર્ચ 2025ના રોજ રાત્રિના આશરે 10 વાગે ઉભરાતા સ્થાનિક રહીશોએ વોર્ડમાં ચૂંટાઈ આવેલા વોર્ડ નંબર 6 ના કોર્પોરેટર મોહસિન મોહમ્મદ રફીક પિંજરાને જાણ કરતા આ વિસ્તારના વોર્ડ નંબર 6 ના કોર્પોરેટર મોહસિન મોહમ્મદ રફીક પિંજરાએ વોર્ડના રહીશોની રજૂઆતને ધ્યાને લઈ તાત્કાલિક આ બાબતે સંતરામપુર નગરપાલિકામાં ફરજ બજાવતા સેનેટરી ઇન્સ્પેક્ટર નિલેશભાઈ સોલંકીને ટેલિફોનિક જાણ કરતા નગરપાલિકાના સેનેટરી ઇન્સ્પેક્ટરે તાત્કાલિક ઘટના સ્થળે રાત્રિના સમયે સ્થળ ઉપર ભૂગર્ભ ગટરના માણસો મોકલી આપ્યા હતા અને આ વિસ્તારના વોર્ડ નંબર 6 ના કોર્પોરેટર મોહસિન મોહમ્મદ રફીક પિંજરાએ સ્થળ ઉપર ઊભા અડધી રાતે ખડે પગે ઊભા રહી કામગીરી કરાઈ હતી, જેમાં ભૂગર્ભ ગટરના માણસો અને આ વોર્ડના કોર્પોરેટર કામગીરી કરતા ઘટના સ્થળે જોવા મળ્યા હતા, જે તસવીરમાં બતાવ્યા મુજબ નજરે પડી રહ્યા છે. અને સાથે આ બાબતે વોર્ડ નંબર 6 ના ચૂંટાયેલ આવેલા કોર્પોરેટર મોહસિન મોહમ્મદ રફીક પિંજરાએ સંતરામપુર નગરપાલિકા સેનેટરી ઇન્સ્પેક્ટર નિલેશભાઈ સોલંકીનો તથા સંતરામપુરા નગરપાલિકા ચીફ ઓફિસરનો અને કામગીરી કરવા આવેલ ભૂગર્ભ ગટરના માણસોનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કર્યો હતો અને સ્થાનિકોએ કામગીરી કરાવેલ કોર્પોરેટરનો આભાર વ્યક્ત કર્યો હતો. બ્યુરો ચીફ સંજય જયસ્વાલ, ગુજરાત ક્રાઇમ ન્યૂઝ.